ફતેપુરામાં ગ્રાહકોની બાઇક પાર્કિંગ મુદ્દે તકરાર થતાં મામા ફોઈના પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું। મારીમારીમાં એક યુવકનું મોત નીપજતા પોલીસે 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા ચોકડી પાસે મુકેશ અગ્રવાલની મોબાઈલની દુકાન આવેલી છે અને તેની બાજુમાં જ તેમના ફોઈના દીકરાની દુકાન આવેલી છે। ત્યારે ગતરોજ ગ્રાહકે બહાર ગાડી પાર્ક કરવા મુદ્દે બંને વચ્ચે તકરાર થઈને મામલો ઉગ્ર બનતા બંને પરિવારો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં મુકેશ અગ્રવાલની છાતી તેમજ શરીરના અન્ય ભાગોએ ગેબી માર વાગતા તબિયત કથળી હતી, જેને પગલે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। બનાવને પગલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રેશ અગ્રવાલ, તેમના પત્ની રંજનાબેન અને પુત્ર મયુર વિરુદ્ધ ગુનો નોંધી મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે। ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટાઉન જે વિસ્તાર છે એમાં બલૈયા 3 રસ્તા ખાતે મરણજનાની દુકાન આવેલી છે અને આરોપી બિલકુલ એની બાજુમાં જ રહે છે। પાર્કિંગ બાબતે ગ્રાહકોનું જે બાઇક પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી એમાં મુકેશભાઈ મરણ જનાર છે, મુકેશભાઈ સાગરમલ અગ્રવાલ, અને એની સામે 3 આરોપી છે, મયુરભાઈ સનો વિકેશભાઈ અગ્રવાલ, વિકેશભાઈ ગિરધરલાલ અગ્રવાલ, રચનાબેન વિકેશભાઈ અગ્રવાલ। આ મુકેશભાઈના કુટુંબના સભ્યો અને આ 3 આરોપીઓ વચ્ચે મારામારી થયેલી, એમાં 3 આરોપીઓ એકબીજાના મેળામણામાં મુકેશભાઈને ગરદાપાટુનો માર મારેલો। એ દરમિયાન મુકેશભાઈને છાતીમાં દુખાવો થતા એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા વધુ સારવાર માટે ફતેપુરા સિવિલ સરકારી હોસ્પિટલમાં લઈ જતા અને મરણ જાહેર કરેલા છે। તો આ 3 આરોપી વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશન 264/26 BNS કલમ 105, 115(2), 296 બી 56 મુજબ ગુનો દાખલ કરેલો છે। એમના અહીંયા હાલ પીએમ માટે લાયેલા છે। પીએમની પ્રક્રિયા ચાલુ થશે। હાલ કોઈ આરોપી પકડ્યા? હાલ પૂરતા કોઈ આરોપી એરેસ્ટ કરેલ નથી। બોલ્યા એ પ્રમાણે શું કરતા? ગત રોજ તારીખ 25/2/2026ના રોજ બપોરના 1 વાગ્યાના સુમારે ફતેપુરા મુકામે બલૈયા ચોકડી ખાતે બાલાજી ટેલિકોમના નામે વેપાર કરતા મુકેશ કુમાર સાગરમલ અગ્રવાલ નાઓના અને એમની બાજુમાં રહેતા અગ્રવાલ વિકેશકુમાર ગિરધારીલાલ અગ્રવાલ, તેમના પત્ની રંજનાબેન વિકેશકુમાર અગ્રવાલ અને તેમના પુત્ર મયુરકુમાર વિકેશભાઈ અગ્રવાલ નાઓને દુકાનોની આગળ પાર્ક કરેલી ગ્રાહકોની બાઇકો બાબતે ઝઘડો થતાં સામસામી ઝપાઝપી થયેલ અને વધારે ગાળાગાળી થયેલ, સામસામે પથ્થરમારો થયેલ। તેમાં મયુરકુમાર અગ્રવાલ નાઓને મુકેશભાઈને ગળાના ભાગે પકડીને આડા પાડી દઈને ગળદાપાટોનું માર મારેલ છાતીના ભાગે, જેમાં એમને વધુ ઈજા થતાં એમને છાતીમાં દુખાવો થતાં અમે એમને તાત્કાલિક ફતેપુરાના માવતર હોસ્પિટલ ખાતે ત્યાંથી રિપોર્ટિંગ કર્યા પછી અમે ફતેપુરાના સરકારી દવાખાના લઈ ગયેલા। ત્યાં લઈ ગયા પછી ડૉક્ટરોએ બધાએ એમનું જે ECG વગેરે રિપોર્ટ કર્યા અને એ બધા નેગેટિવ આવ્યા અને ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યા। એ પછી અમે લોકોએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી અને અમે આ બાબતની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી છે અને અમને ન્યાયની માગણી સાથે અમારી વિનંતી છે। અમે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં એવી જાણ કરી છે કે અમને ફોરેન્સિક લેબોરેટરી અને પેનલ ડૉક્ટરો સાથે વિડીયોગ્રાફી સાથે અમને પોસ્ટમોર્ટમની રિપોર્ટ થવી જોઈએ અને એમાં અમને ઉચિત સાથ સહકાર મળી રહેલ છે।